હાલ પવિત્ર પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા છે। શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે। ત્યારે શ્રાવણના ત્રીજા સોમવારે આપણે દર્શન કરીશું કતારગામ ખાતે આવેલ કંતારેશ્વર મહાદેવ મંદિર અને અડાજણ ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર। નમસ્કાર દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે। આપને ખાસ કરીને જણાવી દઉં કે G24 ન્યૂઝ ચેનલ ટીમ આ વખતે શ્રાવણ મહિનાના 5 સોમવારે અલગ અલગ ભોળાનાથ દાદાના દર્શન કરાવીશું। આજે આપણે સૌપ્રથમ દર્શન કરીશું કંતારેશ્વર મહાદેવ મંદિરના, જેનો મહિમા અપરંપાર છે। સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે ધૂપ સુવાસની સુગંધ ચારો તરફ ફેલાઈ ગઈ છે અને ધાર્મિક વાતાવરણ થઈ જવા પામ્યું છે। અહીંયા ભાવિક ભક્તો ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? મારું નામ નૈનેશ ગાંધી છે। હું અડાજણ સ્થિત રહું છું। હું કાયમ અહીંયા કંતારેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરવા આવું છું, પૂજા અર્ચન કરવા આવું છું। આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે। ઘણા ભક્તો અહીંયા આવે છે, પોતાની મન્નત માગે છે અને પૂરી થાય છે। સર્વ ભાઈ બહેનો અહીંયા શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે અને તેઓની મનોકામના પૂર્ણ કરવા થાય છે। કેવું લાગી રહ્યું છે દર્શન કરવાથી? આજે શિવના દર્શન કરવાથી ઘણું આનંદનો અનુભવ થાય છે, ઘણી ભક્તિનો અનુભવ થાય છે અને ઘણું જ સારું લાગે છે। દર્શક મિત્રો, શિવજીનો મહિમા અપરંપાર છે। અત્યારે કંતારેશ્વર મંદિરની અંદર છીએ। અહીંયા ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અન્ય અહીંયા જે બહેનો છે આપણે તેમને પણ મળીએ। જે આપનું નામ? જી, રેખા ગાંધી। રેખાબેન, શું કહેવા માગો છો આપ દર્શન કરવા અહીંયા? હા, અમે દર સોમવારે અહીં દર્શન કરવા આવીએ છીએ અને અહીંયા દર્શન કરવાથી બહુ જ સારું લાગે છે। દિવસ પણ પાવન લાગે છે, આખો દિવસ પણ આપણો સારો જાય છે અને અમે વર્ષોથી આજે અહીંયા આવીએ છીએ। મારા સસરા હતા, એ પણ અહીંયા આવતા હતા। આજે 35-40 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ। જે મારા સસરા હતા એ પણ આવતા હતા, અહીંયાના બહુ મોટા ભક્ત હતા અને મારા મિસ્ટર પણ આવે છે અને એની સાથે હું પણ આવું છું। આપનું નામ? મનીષા પટેલ। મનીષા, આપ અત્યારે મંદિરની અંદર ખાસ કરીને દાદાને તમે જે ફૂલ ચડાવી રહ્યા હતા, શું કહેવા માંગો છો? એટલે હમણાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે। તો તે દરમિયાન જે અહીંયા શિવ પૂજા થાય છે, 3 પ્રકારની શિવ પૂજા અહીંયા થાય છે। અને બીજું કે આ મંદિરનો જે મહિમા છે કે સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનનો અહીંયા આગળ વાસ છે। તમે જેવા મંદિરમાં એન્ટર થાવ છો ત્યારે તમને એક સૂર્યકુંડ જોવા મળશે। વર્ષો પહેલાં સૂર્યકુંડમાં પાણી રહેતું હતું અને આ જે સૂર્યકુંડ છે એ 7 પાતાળ ઊંડું છે। એટલે વર્ષો પહેલાં અહીંયા પવિત્ર, જેમ કે શ્રાવણ માસ નહીં કે દૂર દૂરથી ભાવિ ભક્તો બસ લઈને અહીંયા આગળ દર્શન કરવા। તેમ કહેવામાં આવે છે કે એક પૌરાણિક મંદિર છે, બહુ જૂનું, કે તમે જે કોઈ બી માનતા માનો છો તો આ મંદિરમાં પૂર્ણ થાય છે। અને બીજું કે અહીંયા આગળ કપિલ મુનિ ભગવાન છે, એમનો પણ વાત છે કે કહેવામાં આવે છે કે એમની કથા પ્રમાણે કે કપિલ મુનિ જે ભગવાન છે એમણે વર્ષો પહેલાં અહીંયા તપ કર્યું હતું અને તપ કરીને સૂર્યનારાયણ ભગવાને અહીંયા સાક્ષાત અવતરણ કર્યા। ત્યારથી સૂર્યનારાયણ ભગવાનનો અહીંયા વાસ છે। અને જે કાંતારેશ્વર સ્વામી, અહીંયા પહેલાં એક કાંટાવાળી ભૂમિ હતી, જે જમીન હતી ને આખી કાંતાથી ભરેલી હતી, કાંટાથી ભરેલી હતી। અને અહીંયા જે શિવલિંગની ઉપાસના થઈ છે, ઉત્પત્તિ થઈ છે, ત્યાર પછી કહેવામાં છે કે કાંતાર ભૂમિ અને કાંતારેશ્વર સ્વામી એવી રીતે નામ પાડવામાં આવ્યું છે। ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। શ્રાવણ માસમાં અમે વર્ષોથી અહીંયા પૂજા પણ ચાલી રહી છે અને ઘણા ભાવિ ભક્તોને અહીંયા આનંદ થાય છે। સવારે રાત્રે 2 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યાની પૂજા, બપોરે અત્યારે 12 વાગ્યાની પૂજા અને સાંજે 7 વાગ્યાની પૂજા રાત્રે 11 વાગે પૂર્ણ થાય છે અને દરેક ભાવિ ભક્તોને અહીંયા ખૂબ જ શાંતિ લાગે છે। ખાસ કરીને અહીંયા લિંગ નથી પણ હા, શિવલિંગ સ્વયંભૂ છે અને ખંડિત છે। એની પણ એક સ્ટોરી છે પૌરાણિક, કે જ્યારે ગાય અહીંયા આગળ આવતી હતી ને તો એનો પગ લાગી ગયેલો હતો અને શિવલિંગ એ ખંડિત થયું છે, પણ એ ખંડિત નથી।
ખંડિત તો છે જ, પણ કેવું કહેવાય કે એક અલોપ થઈ ગયું છે એમ. મિત્રો, આ તો કંતારેશ્વર મંદિરની રૂપરેખા અને તેનું મહિમા શું છે એ આપ જણાવ્યું. અહીં ભાવિક ભક્તો છે, અત્યારે ખૂબ જ સુંદર મજાની અહીંયા કંતારેશ્વર મંદિરની પૂજા ચાલી રહી છે, દૂધનો અભિષેક ચાલી રહ્યું છે. હવે આપણે થોડી જ વારમાં ખાસ કરીને અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર છે, આપણે તેમાં દર્શન કરવા જઈશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં આપને પહેલાં જ કહ્યું તેમ G24 ન્યૂઝ ચેનલની ટીમ શ્રાવણ મહિનાના 5 સોમવારે અલગ અલગ મંદિરના દર્શન કરાવશે. પરંતુ આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. પહેલાં આજે આપણે સવારના દર્શન કર્યા કંતારેશ્વર મહાદેવ મંદિર કતારગામના. અત્યારે આપણે દર્શન કરીશું અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવના. ગંગેશ્વર મહાદેવના આપણે દર્શન કરી જીવન ધન્ય બનાવીશું. તે પહેલાં અહીંના જે મહારાજ છે મુખ્ય, આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? દીપકભાઈ જોશી. હા દીપકભાઈ, કેટલા સમયથી અહીં સેવા આપો છો? મને 21મું વર્ષ ચાલે છે. અચ્છા, ગંગેશ્વર મહાદેવના સાનિધ્ય વિશે આપ શું કહેવા માંગો છો? ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા છે અહીંયા, અને જ્યારથી સ્વયંભૂ પ્રગટ થયા હતા એના 6 માસ દરમિયાન આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આની શોધ થઈ હતી, અને પશ્ચાત એ લોકો દ્વારા 6 માસ સુધી પૂજા થઈ હતી. ત્યારબાદ હું આવ્યો હતો, અને તેથી આ જ દિવસ સુધી મેં ભગવાન સ્વયંભૂ સ્વરૂપે જ દર્શન કર્યા છે. અને ભગવાન સ્વયં, એમનું નામ પણ ગંગેશ્વર છે. એટલે ગંગેશ્વર એટલે ગંગાનો જે ઈશ્વર ગણાય એ સ્થિત ગંગેશ્વર. બીજું ખાસ કરીને મહિમા વિશે આપ શું કહેવા માંગો છો? મહિમા તો આખા સુરત ખાતે શ્રાવણ માસના અંદર રાત્રિના 4 પ્રહરની જો પૂજા થતી હોય તો એકમાત્ર ગંગેશ્વર મહાદેવમાં 7 થી 10, 10 થી 1, 1 થી 4, 4 થી 7 ને આખો શ્રાવણ માસ પૂર્ણ 4 પ્રહરની પૂજા. પશ્ચાત સવારે પણ બિલીપત્ર પૂજન હોય, પારદેશ્વર પૂજન પણ ચાલે છે. પાર્થેશ્વર રોજના 4,500 શિવલિંગ બનાવી રોજના વારના આકાર પ્રમાણે ગોઠવી અને સંધ્યાકાળે તાપી નદીમાં એને વિસર્જન કરવામાં આવે છે. આ જ રીતે આખા માસ 4,500 શિવલિંગ બનાવીને 1.25 લાખ શિવલિંગ બનાવવાનો અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવે છે. મિત્રો, હમણાં જે વાત કરી હતા ગંગેશ્વર મહાદેવ મંદિરના જે મુખ્ય પૂજારી છે તેમને કહ્યું તો અહીંયા કોઈ પણ સમયે ભક્ત શ્રાવણ મહિનાની અંદર આવશે, મોડે રાત્રિ આવશે તો પણ દર્શન કરી શકશે, અને દિવસનો તો કોઈ સવાલ નથી આવતો. અન્ય જે ભક્તો છે આપણે તેમને મળીએ. જે આપનું નામ? ઉષાબેન દિનેશ સોલંકી. ઉષાબેન, શું કહેવા માંગો છો ગંગેશ્વર મહાદેવ વિશે? ગંગેશ્વર મહાદેવ જેવું કંઈ અડાજણમાં મોટામાં મોટું સારામાં સારું મંદિર છે. હું રોજે રોજ એના દર્શન આવે છે, એની સેવામાં આવું છું. બસ હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે. સંજયભાઈ ઠાકોર. સંજયભાઈ, ગંગેશ્વર મહાદેવ મંદિરની અત્યારે ચારો તરફ ભક્તિમય વાતાવરણ ઘંટરાવ છે, અને ત્યારે આપ દર્શન કરવા આવજો સોમવારે, શું કહેવું છે? અહીંયા આવીને જ અહીંયા આગળ ઘણો આનંદ થાય છે. અને આપણા એક અડાજણ વિસ્તારની અંદર એક ગંગેશ્વર મંદિરના જે ભક્તિભાવથી અને રાત્રિ પૂજન અને દિવસ દરમિયાન પણ અનેક ભક્તો આવે છે, અને ઘણી સારી રીતે પૂજાનું જે મહાત્મા હોય તે જૂની અને પારંપરિક રીતે અહીંયા પૂર્ણ થાય છે. ઘણી સરસ અને ઘણી સારી રીતે પૂજા થાય છે. ભગવાનની ભક્તિ અને ખૂબ જ આનંદ મળે છે અહીંયા આવવાનો. અહીંયા અંદર એન્ટ્રી કરીએ એટલે જ આપણને અંદરથી એક આત્મીયતા પેદા થાય. અહીંયા દાદાને ત્યાં હવે બહુ આનંદ થાય છે, દર્શન સારી રીતે થાય છે બધાને. મજા પડશે. આપનું નામ? કોમલ જાદવ. ક્યાં રહેવાનું? અહીંયા અડાજણમાં જ રહેવાનું છે. દાદાનું દર્શન કરવા સોમવારે આજે આપ આવે છે, કેવું લાગી રહ્યું છે? બહુ મસ્ત લાગે છે. દર સોમવારે અમે દર્શન કરવા આવીએ છીએ, પૂજા કરીએ છીએ. બહુ આનંદ થાય છે. દર સોમવારે અલગ અલગ શણગાર હોય છે. અમને બહુ ખૂબ આનંદ થાય છે. આપનું નામ? દિવ્યાબેન ઠાકર. દિવ્યાબેન, શું કહેવા માંગો છો? અમે લોકો શ્રાવણ માસમાં આવીએ છીએ અને મનને શાંતિ મળે છે, અને સવારે પણ આવે ને ઘણીવાર રાત્રે પણ આવે છે, અને અહીંયાનું વાતાવરણ બહુ ફાઇન છે, સારું છે, મનને આનંદ આપે એવું છે. આપનું નામ? કેવલ ઠાકર. કેવલભાઈ, સહકુટુંબ સાથે આપ દર્શન કરવા આવે છો, નાના બાળકોને શું કહેવા માંગો છો?
આમ તો દાદાનો મહિમા દર વખતે હોય જ છે, અમે રેગ્યુલરલી આવીએ છીએ, પણ શ્રાવણ માસની તો અનેરો જ મહિમા છે ને અમારી ઢીંગલીને તો એટલે એકદમ શાંતિ મળે ને વધારે ખુશ થઈ જાય એની માટે આવીએ છીએ ને દાદાના દર્શન ને આશીર્વાદ મળે ને શ્રાવણ મહિનામાં ઢીંગલીઓને બધા રમે એ બધા માટે ગંગેશ્વરના દર્શન કરવા અમે અવારનવાર આવતા જ રહીએ છીએ. દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અને G24 ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા દર સોમવારે એટલે કે આ વખતે 5 સોમવાર છે, 5 સોમવારે અલગ અલગ દાદાના મંદિરના આપણે દર્શન કરાવીશું. આજે આપણે કંતારેશ્વર મહાદેવ મંદિર અને ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા. બોલો હર હર મહાદેવ. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે અડાજણ સુરત.